ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ દિવસ દરમિયાન વિવિધ સેવા કાર્યો અને ધાર્મિક કાર્યો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો। આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ વિવિધ સેવા કાર્યો અને ધાર્મિક કાર્યો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં સૌપ્રથમ તેમણે વોર્ડ નંબર 7માં કાર્યકરના ઘરે ગાયોની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે જ ગાયોને ઘાસચારો અને ગોળ ખવડાવી જન્મદિવસની શરૂઆત કરી હતી। આ દરમિયાન સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ મોમેન્ટો આપી તથા શાલ ઉડાડી તેમનું સ્વાગત કર્યું હતું। સાથે જ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। उर्वारुकं बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं प्रतिवेदनम् उर्वारुकमिव बन्धनान् दितो मुक्षीयमामृतः मार्कण्डेय महाभाग सप्तकल्पान्तजीवनम् आयु आरोग्यैश्वर्यं देहि मे मुनिपुङ्गव अस्वस्थामा बलिर्व्यास हनुमान् च विभीषणः सुरं परशुरामश्च सप्तैते चिरजीविनः निरोगी आयुष्य प्राप्तिरस्तु। જે બાદ જન્મદિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓને મળ્યા હતા, જ્યાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તથા અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે બાદ ઉપસ્થિત તમામ હોદ્દેદારોએ બાળકૃષ્ણ શુક્લને વિવિધ ભેટ આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। જે બાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા બાળ ગોકુલમ ખાતે બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં બાળ ગોકુલમમાં બાળકોને શિક્ષણ અને મનોરંજન માટે 55 ઇંચના ટીવીની ભેટ આપવામાં આવી હતી। જે બાદ તેમણે બાળ ગોકુલમના બાળકો સાથે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો। આજે સવારથી એટલે કે વોર્ડ નંબર 7ના અમારા પ્રમુખ શ્રી ગૌરવભાઈના ત્યાં એમના ઘરે જે ગાયો છે તેમની પૂજા કરીને તેમને ઘાસચારો ખવડાવીને ગોળ ખવડાવીને પછી દિવસની શરૂઆત કરી। ત્યારબાદ ઓફિસમાં વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ અને શુભેચ્છકો મિત્રો સાથેની મુલાકાત થઈ અને ત્યારબાદ હમણાં બપોરે બાલ ગોકુલમ ખાતે 50 જેટલા જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તેમની સાથે એમને એક ટીવીની ભેટ આપી, 55 ઇંચના ટીવીની ભેટ આપી અને સાથે સાથે તેમની સાથે વિચાર ગોષ્ઠી કરીને અને તેમની સાથે જન્મદિવસની ઉજવણી થઈ। આજના દિવસે જે પણ મારા શુભેચ્છકોએ મને મળીને ફોનથી, વોટ્સએપથી એમને શુભકામનાઓ પાઠવી છે, તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।